પીપળોદ પાસે જાહેર માર્ગને બંધ કરીને બાઇકર્સ ગેંગ દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યા હતા। જોકે આ સમયે બાઇક પર બાળકોને બેસાડીને પણ સ્ટન્ટ કરવામાં આવ્યા હતા। જોકે આ સમયે સ્થાનિક લોકોની ભીડ પણ ઉમટી પડી હતી અને આ સ્ટન્ટબાજીના વિડીયો પણ વાયરલ થયા છે, જેને કારણે પોલીસ પણ હવે એક્શનમાં આવી છે। જાણવા મળ્યા મુજબ જાહેર રસ્તા પર જોખમી સ્ટન્ટ કરવા અંગેની જરૂરી પરવાનગી લીધી છે કે નહીં તે પ્રશ્ન પણ ચર્ચાનો વિષય બન્યો છે। ઉપરાંત રસ્તાઓ બંધ કરવા સામે પણ પ્રશ્નો ઉઠ્યા છે। ત્યારે હવે પોલીસ દ્વારા સ્ટન્ટબાજી કરતી બાઇકર્સ ગેંગ સામે કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે। રાઇડર્સને અને કાર્યક્રમના આયોજકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા છે અને એના પછી વિડીયોની જો પ્રમાણિકતા છે એની તપાસણી કરવામાં આવશે અને બીજા સરકારી સીસીટીવી પણ ત્યાં છે એની વિડીયોની ચકાસણી કરવામાં પણ આવશે। એના પછી જે બાળકો સાથે હોય તો એના વિરુદ્ધમાં જો પાર્ટિક્યુલર કલમ છે એનો ઉમેરો પણ કરવામાં આવશે અને સખ્ત કાર્યવાહી કરવામાં આવશે કે બીજો કોઈ માણસ એવા કોઈ પબ્લિક ઇવેન્ટમાં એવા પબ્લિકની જાનને જોખમમાં ડાલવા વાળા કૃત્ય નહીં કરે।